ગોરવા પંચવટી પાસે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં વિશેષ ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે જ્યારે લોકોનું વધુ પડતું ધ્યાન સોશિયલ મીડિયા અને મોબાઈલમાં રહ્યું છે, તેવામાં તેઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી થોડો સમય માટે દૂર રાખી શકાય અને એકબીજા સાથે હળીમળીને ક્રિકેટ જેવી રમતનો લાભ સૌ લે અને મોજ કરે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીં સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું। ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં બાળકોથી લઈને મહિલાઓ તમામે ભાગ લીધો હતો અને ખૂબ ઉત્સાહભેર આ અલગ અલગ ટીમો કે જેમણે આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। લગભગ 32 જેટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ઉત્સાહભેર તમામ મેચો રમી હતી, જેમાં અંતિમ મેચનું પણ આયોજન થયું। વિજેતા ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું। ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા છે। આ ટુર્નામેન્ટમાં ખાસ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે ઉપસ્થિત રહ્યા હતા। ઇન્દ્રપ્રસ્થ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર કેવુલભાઈ અને નિખિલેશભાઈ દ્વારા જે ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 32 જેટલી ટીમોએ અહીંયા ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો। તમે જોવો છો કે લોકો મોબાઈલના યુગથી દૂર થઈને દરેક સોસાયટી હવે આવી રીતે અલગ અલગ રીતના આયોજન રમતગમતના કરતી હોય છે અને તેની અંદરથી પણ જે અનોખું આયોજન જે અમારા ઇન્દ્રપ્રસ્થના જે તમામ યુવાનોએ કર્યું છે, અમારા વડીલોએ જે કર્યું છે, તે બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજના દિવસે જે પણ વિજેતા ટીમ થઈ છે તેમને પણ શુભેચ્છા પાઠવું છું। સાથે જે પણ ટીમ હારીને ગઈ છે, ચોક્કસથી આવનારા સમયની અંદર થોડી મહેનત કરીને તે લોકો પણ આવી જ રીતના ટ્રોફી જીતે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના તમામ યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અમારી ઇન્દ્રપ્રસ્થ સોસાયટી છે। ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં અમારા યુવાન જે છોકરાઓ જે છે એમાં શ્રી કેયુરભાઈ ઉર્ફે પિંકલ ઉર્ફે ભૂરીઓ જેને કહેવામાં આવે છે, અમારા નિખિલેશભાઈ, આ બંને દીકરાઓએ અહીંયા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આ ક્રિકેટ બોક્સનું આયોજન કરેલું છે અને એમાં 32 ટીમોએ ભાગ લીધેલો છે અને એમાં આજે વિનિંગ જે ટીમ હતી એમને અમે વિતરણ કરેલું છે। આવતી ટીમો જે હારીને ગયેલી છે એ ટીમોને પણ અમે અભિનંદન આપીએ છીએ અને જે જીતીને આવેલા છે ટીમો એ પણ એમને અમે આશીર્વાદ આપીએ છીએ અને આવતા વર્ષમાં આનાથી કંઈક સારું કરીએ એવી અમે આયોજન કરીશું એવી શુભેચ્છા પાઠવી। દાદા, યુવાનોને મોબાઈલથી દૂર તરફ લઈ જવાનો એક પ્રયાસ છે, મેદાનમાં લાવવાનો પ્રયાસ છે, શું કહેશો ખાસ કરીને યુવાનો માટે? હા, યુવાનો માટે એ જ છે કે એક તો વ્યસન છે, બીજું કે અત્યારે જે 24 કલાક સુધી મોબાઈલો હાથમાં પકડીને જે બેસી રહેશે એમાંથી આ સમયમાંથી સમય કાઢી ના જે 2-3 કલાક આવી રીતના ક્રિકેટ મેચમાં રમે છે તો એમની હેલ્થ બી સારી રહે છે અને સાથે સાથે એમને એન્જોય કરવાનું મળે છે। શું નામ છે દાદા આપનું? મારું નામ આઈસી વાઘેલા, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી।